આ યાર ક્યાં ગયું તારું ગ્રુપ? એ તો બધા લેક્ચર અટેન્ડ કરે છે. અને તું? આપણે તો બંક. શ્રદ્ધા તું પણ ખરી છે હો. આજ તો વિકી અમર. ઓય અમર અહીંયા બોલો વિકી. આ સારું લાગે ભગત જેવું. ભાઈ તારે કોમ શું હે એ બોલ ને. અમર કામ તો એવું છે ને કે તારી જોડે બેટ લગાવી છે મારે. શેની બેટ? ફાઇટ કરવાની ફાઇટ. બોલ કેટલાની? પૈસાની નહીં, તો જે જીતશે ને એને શ્રદ્ધા કિસ કરશે. વિકી શું બોલે છે તું? શ્રદ્ધા ટેન્શન ના લે, આ વિક્કીને હરાવે એવું કોઈ હજુ આ કોલેજમાં પેદા નથી થયું. હા તો આવી જા મેદાનમાં. ચાલ ચાલ. વિકી બેસ્ટ ઓફ લક. ચાલ આજા. અનવાર તું કેન્સર છોડી દે, તારા બાપુ બેઠો. સારું બાપુ. હાય હીરો. ઓહો મેડમ તમે આવો બેસો. બોસ માનવું પડે હો, બાકી સોલિડ બોડી. આજ સુધી વિકીના કોલેજમાં કોઈ હરાવી નહીં શક્યું. ટાઈગર છે વિકી, ટાઈગર. એને ટાઈગર ના કહેવાય, ઉંદેડો કહેવાય, ઉંદેડો. એવું તો તું સિંહ એમ ને? હા. તો પછી હું આ સિંહની સિંહણ ને? આરીસામાં જઈને મોઢું જોઈ લે, બિલાડી લાગે છે બિલાડી. અબે એ સાચું કીધું એટલે ખોટું લાગ્યું? તારા સંસ્કાર તો જો. મોડા સુધી છોકરાઓ સાથે રખડે છે, તને શરમ નથી આવતી? સિગરેટો પીવે એને સિંહણ ના કહેવાય, એને બિલાડી જ કહેવાય. ભલે બિલાડી કહેવાય. ઓકે. હલો હા છે, માલની વ્યવસ્થા થઈ ગઈ છે. ડાયરેક્ટ સીધા આવો તો ગાડી. હા હું આવું જ છું. તો આનવરનું લાગે. એ અનવાર કેમ અમારા ગામમાં આવ્યો છે તું?
એ આ તારું એકલાનું ગોમ નથી, મારા પણ ગોમનો શિયામાળો છે. એ નીચા વાજે વાત કર નકર જોયા જેવી થશે. બહાદુર ગોમ ભાઈ તો પુત્ર પણ ભસે. એ અનવાર અનવાર આજ તો જવા દઉં છું, મારા મારા તો જીવ તો નહીં મેલું. તને તો હું જોઈ લઈશ. તારી જે જીતી થાય એ. ક્યાં સુધી? 7 જન્મ સુધી. એ 7 જન્મની ક્યાં માટે છે? તારો ને મારો મેળ તો આ જન્મમાં પણ નહીં આવે. કેમ અમર? એ તું તારી જાતને પૂછી લે. અમર ઓય સદા, અમર તને ભાવ નથી આપતો તો તું એની પાછળ કેમ ગાંડી થઈ છે? ચાલ મારી સાથે. વિકી છોડ મારો હાથ. એ વિકી, એ જીવતું રહેવું હોય ને તો આજ પછી ધંધા ઉપર હાથ ના ઉપાડતો. તને તો હું જોઈ લે. જોઈ લેજે જા. અમર તે મારા માટે થઈને વિકીને કેમ માર્યો? તો એ તને મારે અને હું જોઈ રહું? એ બધું તારે નહીં જોવાનું. એ શ્રદ્ધા, કેમ નહીં જોવાનું? કેમ? તારે ને મારે શું છે? હું તને પ્રેમ કરું છું. આવી રીતે એંગ્રી બર્ડની જેમ કોણ પ્રેમ કરે? હા તો મેં તો કોઈને પ્રેમ કર્યો હોય તો મને બધી ખબર પડતી તો હોય. હું પીએચડી કરીને બેઠી છું એમ? હા તો તું મને શીખવાડજે, હું તને શીખવાડીશ. ઓકે. હાલે હવે બાસ ના પાડીશ, મને આવું બધું નહીં ગમતું. હેડ, કોલેજનું મોડું થાય છે. અમર શું વિચારે છે? શ્રદ્ધા, હું એવું વિચારું છું કે આપણે કોલેજનું આ છેલ્લું વર્ષ છે, પછી આપણે શું કરશું? કઈ નહીં, તું તારા ઘરે હું મારા ઘરે. એટલે શું શ્રદ્ધા, પછી આપણે નહીં મળવાનું? આપણો પ્રેમ કોલેજ સુધી જ હતો. અરે ના પાગલ, કોલ કરીશ ને હું તને. બસ ખાલી કોલેજ, મળવાનું નહીં? અરે સાંભળ તો. શું સાંભળે? વાતો જેવી કરે છે ને. સારું, એ બધું છોડ. તારે કેવી રહી કોલેજ? અરે આટલો ગુસ્સો કેમ કરે છે? સોરી બાપા. એ અમર, કેમ છોકરાઓની જેમ રિસાય છે? માની જા ને, હું રિસાઈ જઈશ તો પછી પાછી એ નહીં આવું. શ્રદ્ધા, આવું ના બોલીશ. તો તું કેમ આવું કરે છે? સારું હેડ, કદી આવું નહીં કરું. હેડ જમવા જઈએ. ચલો. શ્રદ્ધા, તારો વિકી જાય રહ્યો. એ મારો જસ્ટ ફ્રેન્ડ હતો. સદા, હું તને મારી બનાવીને જ રહીશ. હવે શું તું તારી બનાવે? પરમ દિવસે તો રજાઈ પડવાની છે. એ રજાઓના દિવસો જ મારા માટે ખાસ છે તો મારા ગામની ને. એ વિકી, તું હવે સપના છોડી દે. એ શ્રદ્ધા તો અમરની થઈ ગઈ. એ બિટ્ટુ, એ સદા તો હું મારી બનાવીને જ રહીશ. જોઉં છું. તમારી બેન આવે છે એના માટે સારું સારું જમવાનું બનાવવું પડશે. આ તો રવડા ઉપર પડ્યું હોય તો જોવું. મારી બેન આવે છે. બાપુ, ચાલ વિકી, તું આમ કરે છે.
મોટા ભાઈ ઈ બધું મોડા વાત હતા, મને હુવા દો. બસ આ તો આવા જ રહેવાના. બાપુજી, મોટા ભાઈ. શું આવ્યું? બાપુજી. હા, મારો દીકરો આવી ગયો. બોલો. કેમ આવો દીકરો પડે બેટા? હા બાપુ, દુબળો હો. એ ખાવા નતું શું કર્યું? ઘણો ખાતો તો બાપુ. ઘણું ખાતો તો કેમ આવું શરીર છે? અમર હા મોટા ભાઈ. આવી ગયો મારા ભાઈ. હોય. અમર કેવું રીતે તારું ભણવાનું? મોટા ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ ભણવાનું હો. તો અમર તું થાક્યો છે એટલે તું ફ્રેશ થઈ જા. સારું સારું મોટા ભાઈ. બાપુજી હું ડાફીરે ના મારશો અને આ ખાવાનું બંધ કરો અને અમને ખબર ના પડી જોઈએ. તું તારો બાપ તું ચિંતા ના કર. મોટા ભાઈ. આવી ગઈ શ્રદ્ધા? હા ભાઈ. એવડી મોડે થઈ ગઈ છે શ્રદ્ધા. અત્યારે માના બાપ જીવતા હોત તો. અરે મોટા ભાઈ ઇમોશનલ થવાનું છોડો, મને ભૂખ લાગી છે, કઈ જમવાનું હોય તો આપો. મને ખબર જ છે કે તને બહુ ભૂખ લાગે છે. તારા માટે મેં જમવાનું તૈયાર જ રાખ્યું છે અને તું જમી લે ચાલ. લો મોટા ભાઈ આ થેલો રાખો, હું હાથ ધોઈને આવું છું. હા. વિકી, એ વિકી. હા મોટા ભાઈ. બોલો ને મોટા ભાઈ. કેવી રહી કોલેજ? મોટા ભાઈ કોલેજ નું બધું જવા દો ને, મારે પેલી શ્રદ્ધા સાથે લગ્ન કરવા છે. એ વરી કે જતા. અરે મોટા ભાઈ ઓલા શિવા કાકાની છોકરી છે ને શ્રદ્ધા, એ મારી સાથે કોલેજ કરે છે, એની સાથે મારે લગ્ન કરવા છે. અરે વિકી તું ચિંતા ના કરીશ. એ શિવા કાકા હે ને એ આપણી જૂની ઘરાણી છે. તારા ને શ્રદ્ધાના બેને લગ્ન પાકા કરાવી દીધું. તો મોટા ભાઈ અભી હાલત જો ને. અરે તું ચિંતા ના કરીશ. તારું દે દિવાળી ઉપર પાકું કરાવી દઈશું. મોટા ભાઈ ટોલ માં ના છોડશો, ટોલ હે તો તમે દે ના કરશો મને. હા. બાપુ એ બાપુ. હા બાપુ પેલી પાર્ટીનો ફોન આવ્યો. શું? મોટા ભાઈ, બાપુ કોણ ફોન આવ્યો હતો? કઈ નહીં બેટા, એ તો ખાતર વાળાનો આવ્યો. તે બાપુ લાવો ને, હું ખાતર લઈ આવું. અરે અમર તું ખાલી તારા ભણવામાં જ ભણ રાખ. અરે મોટા ભાઈ, મારે હવે ઘરે ઇન્ટરવ્યુ આપવાનું છે. મારે કશું હવે ભણવાનું નથી, બધું પૂરું થઈ ગયું છે. ના ભાઈ ના, હવે તું 10-15 દાડા મજા કરી લે અને હવે ગાંધીનગર જ મૂકવાનો. હા બાપુ. શું આ બાપુ લે આ પૈસા બજારમાં ઓટો મારતા. તને ખબર નહીં પડતી? અમર ઘરમાં જ વાંચો હોય વિચારી વાત કરવાની. હા બાપુ હવે ભૂલ નહીં થાય. એ રામ રામ શિવા ભાઈ. એ રામ રામ બહાદુરભાઈ. એ યાર પાણી બદલાવ્યા મહેમાન માટે. બોલો શું કામ હતું તમે અહીંયા આયા? લો મોટા ભાઈ પાણી. હાલો લો પાણી. બોલો ને ચમ આવ્યા હતા? હું થોડા કામથી આવ્યો હતો. બોલો ને શું કામ હતું? શિવાભાઈ વાત જાણે એમ છે ને કે હું મારા નાના ભાઈ વિકી માટે તમારી બેનનો હાથ માંગવા આવ્યો હતો. એ બહાદુર તું શું બોલે છે? તને શરમ આવે છે? મારી બેન તમારા જેવાના ઘરમાં કેવી રીતના આપું હું? તમારા ધંધા જુઓ, દારૂ વેચવા, દારૂ પીવા, ગુંડાગીરી કરવી અને તમારા ઘરે મારી બેન હોય? માફ કરજો બહાદુરસિંહ, આ વાત ક્યારે નહીં બને. શિવાભાઈ જોઈ લઈશ. મોટા ભાઈ શું થયું મોટા ભાઈ? શું થયું? પેલા શિવા કાકાએ ના પાડી. કેમ? એ આપણા બે નંબરના ધંધા વિશે બધું જાણે છે. મોટા ભાઈ એ હજુ ક્યાં વિકીને ઓળખે જ છે. એ શ્રદ્ધાને તો હું મારી બનાવીને જઈશ. શ્રદ્ધા શાંત વિકી શાંત. આમાં બરથી નહીં પણ કરફીને જ આપણે કામ લેવું પડશે.
હેલો. હલો શ્રદ્ધા, હું તારા ગામના મંદિરે આવ્યો છું. તારે ટાઈમ હોય તો આવો. સારું ચાલો હું આવું છું. ઓકે. અમર, અરે શ્રદ્ધા, તું તો હાવ બદલાઈ ગઈ છે. અમર તું પણ કેટલો બદલાઈ ગયો છે અને તું અમારા ગામમાં શું કરે છે? અરે શ્રદ્ધા, હું તો શહેરમાં ગયો હતો, પણ મને એમ થયું કે લાઈન મંદિરે દર્શન કરતો જવું ને તને મળતો જવું. ઓ એવું એમ? હા. ઓહો, તારો ભાઈ તો સંસ્કારી ઘર ગોતતો તો ને, બહુ સારું હાગું ગોત્યું છે. તારા ભાઈને કહેજે ઓના જોડે જ લગ્ન કરાવે. અમે તો ખાલી મારપીટ જ કરે છે. ઓનો ભાઈને ઓના બાપ તો શું ધંધા કરે છે તને ખબર છે? એ બહાદુર છે, મર્યાદામાં રહીને વાત કરો. મારા બાપુ વિશે એક પણ શબ્દ હું નહીં સાંભળું. હા હા, પૂછી લે તારા બાપને કેવા ધંધા કરે છે, પછી તારીફ કરજે. અને આ શ્રદ્ધા તારી જિંદગી ના બગાડ્યું હોય તો મારા ભાઈ વિકી સાથે લગ્ન કરી લે. અમર, તે મારાથી આ વાત કેમ છુપાવી? અરે શ્રદ્ધા, તારી કસમ, હું ખુદ નથી જાણતો આ વાત. હું તારાથી કશું નથી છુપાવતો. અને હા, એક અજાણ્યા વ્યક્તિ પર તું વિશ્વાસ કરી બેઠી. મારી પર તને વિશ્વાસ જ નથી. પણ અમર, જો આ વાત સાચી હોય ને તો તું મને ભૂલી જજે. શ્રદ્ધા, હું તારા વગર નહીં રહી શકું. હા તો પહેલા આ વાતનું પ્રૂફ લાવી આપ. અયો મારો વાઘ વર્યો. બાપુ, શું જી બેટા? તમે શું ધંધા કરો હો બધા? કેમ બેટા આવું પૂછે? ખેતીવાડી કરી હા? બાપુ, જૂઠું ના બોલશો. મને બધી વાતની ખબર પડી ગઈ છે. અમન, શું ખબર પડી તને બેટા? બાપુ, તમે બે નંબરના ધંધા કરો ને એ ખબર પડી છે બધી. ના ના બેટા, હું આવું કોઈ કામ કરતો જ નથી. તને કોને કીધું આવું? મને પેલા બહાદુરે કીધું કે તારો બાપ અને તારો મોટો ભાઈ બે નંબરના ધંધા કરે છે અને તમારા માટે થઈને મારે કેક કેટલું હંભળવું પડ્યું આજે. ઓહ, તને પેલા બહાદુરે કીધું એમ ને? જો બેટા એ આપણો દુશ્મન છે. તારા કાન ભર્યા છે, એવા લોકોનો તું વિશ્વાસ ના કરીશ. ના બાપુ, કોઈ બહાદુરે મારા કાન નથી ભર્યા. એને જે મને કીધું ને બધું સાચું કીધું છે. એના ખોટું તો એ વાતનું લાગ્યું કે એના શ્રદ્ધાની સામે મને કીધું. પણ બેટા મારી વાત તો સાંભળ. બસ બાપુ, જે પણ સાંભળવાનું હતું એ બહાદુરના મોઢે સાંભળી લીધું. હવે મારે કોઈ સાંભળવાનું નથી. અમન, અમન. અરે જતા કેમ રડે છે? કઈ નહીં મોટા ભાઈ, બસ મમ્મીની યાદ આવતી હતી એટલે. ના ના જતા, તું કાંઈક તો છુપાવે છે. તારે કાંઈક તો છે જ. બોલ, તું જે હોય મને વાત કર. ના ભાઈ, એવું કઈ નથી. જતા, તું ના કે તો તારા ભાઈને સમ. તું સાચી વાત કર મને. જે હોય સાચી વાત કર. ના મોટા ભાઈ, કસમ ના આપશો, હું કહું છું તમને. બધા સારા મને થઈ જશે. હાલ તું જમી લે. વિકી, કોના મોટા ભાઈ?
જા પૈસા હવે પાપડી લઈએ. આ જાઉં મોટા ભાઈ શર્ટ પહેરી દો હો. શું થયું બાપુ, કેમ ઉદાસ છો? અનવર આ તો જોયા ચૂકી થઈ છે. કેમ જોવા જોગી એટલે? આપણા પેલા ધંધાની ખબર પડી ગઈ છે. કોને? અમનને. કોને કીધું અમનને? કોણ કે આપણો દુશ્મન બીજું કોણ હોય? બહાદુર? હા નોર હા, એ બધું બહાદુરે જ કીધું છે. બહાદુર બાપુ, એ બહાદુર હું આજે જીવતો નહીં છોડું. ના અનવર ના, ઈ ઉતાવળથી કોઈ ડગલું ભરવાની જરૂર નહીં. તેલ જો ને તેલની ધાર જો. બાપુ, આ તેલ અને તેલની ધાર જોવાનો સમય નહીં. દીકરા રોકી જા. ક્યાં સુધી તું ભૂખી રહીશ ને? તું જમી લે ને. ના મોટા ભાઈ મારે નથી જમવું. તું જમી લે ને. કોનો ફોન આવે છે? કોઈનું નહીં. બેન, આવી ચીજ ના કર. ફોન પડે ને વાત કરી લે. બોલ અમન, આજથી શ્રદ્ધા તારા માટે મરી ગઈ છે. જતા જમી લે, એવું ના રખાય. જા. બહાદુર, તે મારા ભાઈને કહીને દુશ્મની વધારી છે. આજે હું તને નહીં છોડું. અનવાર, આજે નહીં તો કાલે તારા ભાઈને તો ખબર પડવાની જતી ને. ખોટો રોપ ના રાખીશ. અમે કોઈ બંગડીઓ નથી પહેરી. બંગડી ના પહેરી તો આવી જાય મેદાનમાં. ચાલો મોટા ભાઈ. ના વિકી, આ હાફ છે. જીવતો રહેશે તો ગમે તારે ડંક મારશે. ચાલો ને પાડ. વિકી, જા દોડું લેતા આય. પગે પગે બાદ. વિકી, આનો ખેલ ખતમ કરી દે. વિકી, તું આનો વિડીયો બનાવી દે અને એના બાપને સેન્ડ કરી દે. તો ભાઈ ફોન આવો તમારો.
મોટા ભાઈ વિડીયો ઉતરી ગયો. મૂકી દે ભમરસિંહને અને અમરને. આ અમરનો ભાઈ છે? હા તો વિડીયો પછી અમરને જ મોકલવો છે. મૂકી દે. મૂકી દીધો મોટા ભાઈ. હા તો ચાલ. ઉભા રહો મોટા ભાઈ. હલો અમર, તારા માટે મોટી ખુશખબરી છે. જે વિડીયો મૂક્યો ને એ પેલા જોઈ લે. મોટા ભાઈ, 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 બાપુ આલવાના મોતનું કારણ તમે જ છો. બાપુ રોવાથી હવે કોઈ ફાયદો નહીં થાય. મારા મોટા ભાઈના મોતનું કારણ તમે જ છો બાપુ. શું સમજુ બાપુ, શું સમજુ? તમારે એવી રીતે શું ભૂખ હતી કે તમારે આવા ધંધા કરવા પડ્યા? આજે તમારા કારણે મારો ભાઈ મને છોડીને જતો રહ્યો. ના બેટા ના, મને માફ કરી દે, હું તને હાથ જોડું છું. ના બાપુ, હા બેટા, આ ધંધા કોઈ દાડો નહીં કરું ને આજ પછી આપણા ગોમ છોડી જતા રહેશું. ના બાપુ ના, આ ગોમ તો કદી નહીં છોડવાનું. તમે રડશો નહીં.
બહાર આ સુના બે કેમ આવ્યો કે ખાલી આવ્યો તો અમર તને ખબર છે સની શ્રદ્ધાના લગ્ન છે શ્રદ્ધાના લગ્ન છે ના હોય ક્યારે છે એ તો ખબર નથી ક્યારે છે તો સુના તું અહીં બે હું આવું શ્રદ્ધા એ શ્રદ્ધા કોણ છો તમે? મોટા ભાઈ હું અમર છું મારા શ્રદ્ધાને મળવું છે શ્રદ્ધા અહીં આય બેન. શ્રદ્ધા મોટા ભાઈ એને કહી દો હું આને મળવા નથી માંગતી. શ્રદ્ધા તું કેમ આવું બોલે છે અમર હું તને નથી ઓળખતી આજ પછી મને મળવાની કોશિશ પણ ના કરતો. અને હા મારી સગાઈ બીજે નક્કી થઈ ગઈ છે. શ્રદ્ધા મોટા ભાઈ તમે તો સમજાવો અમર તું જા, હું એને સમજાવું. હા મોટા ભાઈ વિકી બોલો મોટા ભાઈ શ્રદ્ધા સાથે તારું પાકું કરી દીધું. શું વાત કરો છો મોટા ભાઈ? હા વિકી હા. મોટા ભાઈ એક વખત મને એ શ્રદ્ધા સાથે લગ્ન કરી લેવા દો, પછી તો હું ઘણી ના બદલો લઈશ. ના નાનકા ના, હાલ કોઈ આવું ડગલું ભરવાનું નથી. મોટા ભાઈ જેમ બને એમ જલ્દીથી જલ્દી મુહૂર્ત ઘટાડો, મારે શ્રદ્ધા જુએ એટલે જ જુએ. હા વિકી તું આરામ કર, હું ખેતરે જઈને આવશું. ના મોટા ભાઈ તમે આરામ કરો, ખેતરે આજ હું જઈશ. રજાનું આરામ. નહીં ઓફર તો લ્યા ત્યાં એ પેલો લાગે છે મને પાવર ઉતારવો પડશે લાગે છે મને એ ઓફર તો નહીં લ્યા અમર તું હા હું તારા બાપનો માલિક છે એ અમર બાપુ આવી ગયો બેટા? હા બાપુ ક્યાં ગયો? ચોઈ નહીં બાપુ આ શું થયું બેટા? કઈ નહીં બાપુ તું મને સુધારવા માંગતો તો બેટા, આ શું કર્યું તે? બાપુ હવે સુધરવાનું થતું નથી. હું મારા ભાઈનો બદલો લઈને જ રહીશ. પેલો એ મારા ભાઈનો ફોન જોઈ એ ફોન મને આપો. હવે જે ધંધા તમે કરતા હતા ને એ ધંધા હું કરીશ. ના બેટા ના, આ ધંધો નહીં કરવો હવે. હું એક દીકરો ખોઈ રહ્યો, બીજો ખોવા નથી માંગતો. ના બાપુ હવે જિંદગી જીવવામાં મને કોઈ રસ નથી. કારણ કે નથી મારો પ્રેમ રહ્યો કે નથી મારો ભય રહ્યો. બેટા હું તો શું, મારા હું તો જો. બાપુ એ ચિંતા તમે ના કરશો. નહીં તમને કોઈ થવા દઉં કે મને કોઈ નહીં થાય. એનો ફોન જો પણ પડે ખાલી મને એટલું કહો. તો પડ્યો છે શું હડ્યા બેટા? બેટા તું વિચારી લો. હા બાપુ. હોય તું માથું છોડી બેટા. બાપુ રો બે રકમ ચા ખારો બરો મારા પણ ચા પીવી પડશે. મને ખાવ બેટા, ટેન્શન બહુ માથું છોડી. બેટા હા ફોન ઓછી નાખજો. હા બાપુ. મોરી બનાવી બહુ ઘરી ના કરતો. હા બાપુ. હોય બાપુ મને એક વાતની ખબર ના પડી કે ભાઈ એકલાને તમે જવા કેમ દીધા. બની ગયું શું કરવાનું બેટા કે?
આજનો ભાઈ નાસી ગયો નકર હવે હું જીવતો મારી નાખો. હવે તું બેટા બધું ટેન્શન છોડ ને. ના બાપુ ના, જો હજી હું બદલો પૂરો નહીં લેતો તો મારો કાર્ય કરી દે. બેટા પણ મારે હવે તું એક છે એક તો બની ગયું પણ હવે તું તો શાંતિ રાખ બેટા. વિકે અરે તું કેમ મને ફોન કર કરે છે? આપણા સંબંધ હવે પતી ગયા છે. તને ના નથી પાડી મને ફોન ના કરીશ. એ શ્રદ્ધા, તને હેરાન કરવા ફોન નથી કર્યો. પહેલા મારી વાત સાંભળ. તું કે પેલા વિકીને નથી જાણતી, તું એની સાથે લગ્ન કરીને તારી જિંદગી બગાડે છે. એના કરતાં કોઈ બીજા જોડે લગ્ન કરી લે. એ તારે જોવાનું નથી આવતું. મારે જેની જોડે લગ્ન કરવા હશે એની જોડે કરીશ. એ શ્રદ્ધા, તારે જે કરવું એ કર, પણ એક વાત યાદ રાખજે, એ વિકીએ મારા ભાઈને માર્યો છે ને, એ વિકી તો મારા હાથે જ મરશે. અમર 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 વિકીને મારી નાખશે. વિકી પણ અમરને મારી નાખશે. હું આ બધું નહીં જોઈ શકું. ભાઈ મને માફ કરજો. દાદા, એ દાદા શું કરે છે? દાદા આ શું કર્યું છે? એ દાદા વિધા શું કર્યું છે? આ વિધા ધરધા, તું જેના માટે મારી એને હું જીવતો નહીં છોડું. ધરધા વિધા, અમર તને હું જીવતો નહીં છોડો. અમન બેટા, એ અમન બેટા, હા બાપુ, હા આપણે હવે હેડ ને. જોજો બાપુ. તને બેટા આપણે ભજીયા લેવા જાવું. ચોકન બાપુ, રામપુર. હેડો. મોટા ભાઈ, મને સમાચાર મળ્યા હે. પેલો અમર છે ને, એ ઈસાજીના વાડામાં આવ્યો હે. એની એટલી હિંમત કે મારા ભાઈને મારીને મારા ગામમાં આવ્યો છે. ચાલ વિકી. કાકા, આમ તો બે લેજો, એક ના લેતા. બે હારા બા. ગાડાનો મેં આ ગાડાનો દોર કરતો. આ બધી હારો બા ઓલા કરતો હો. હે? એવું આપણી બાજુ સાચું. મોન હુડો હે. હા, મોન બોલો. એ બા, હા બા, બોલો. આપની કિંમત કરો ને તો લઈ ગયો. 10,000 રૂપિયા લેવાના હે બેના. સમજી કોને બા? હું 10 માં લાવ્યો, 10 માં દેવાના. મારે આપનાર કોઈ નહીં.